વહાલા મિત્રો, પૃથ્વી પરનું આપણું જીવન ટૂંક સમયનું છે. એક દિવસ આવશે કે જ્યારે આપણો સમય પૂરો થશે. મૂસાએ જીવનભર ઈશ્વરની સેવા કરી. શું તમે મૂસા જેવા ઈશ્વરના સેવક બનવા માગો છો? શું તમારા મરણ બાદ તમે ઈશ્વરને મળશો એવી તમને ખાતરી છે? आज सवारे साद सुनी तो आज सवारे साद सुनी तो महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो. નમસ્કાર મિત્રો, સ્તવન બાઇબલ અભ્યાસના આ પ્રસારણમાં આપ સર્વનું ફરી એકવાર સ્વાગત છે. પ્રિય દર્શકો, અમે ઈશ્વરના આભારી છીએ કે આપણે હવે પુનર્નિયમના અંતિમ પડાવ તરફ પહોંચી ગયા છીએ. આજે આપણે જોઈશું કે ઈશ્વર મૂસાની સેવાને સમાપ્ત કરીને ઇઝરાયેલીઓ માટે એક નવા આગેવાનની નિમણૂક કરે છે, જેને ઈશ્વર દ્વારા પસંદ કરવામાં આવ્યો હતો. ઈશ્વરની સેવાઓમાં એક આગેવાનની પસંદગી ઈશ્વર દ્વારા જ નિયુક્ત થવી જોઈએ. ઈશ્વરે યહોશુઆની પસંદગી કરીને તેને મૂસા દ્વારા તેડવામાં આવ્યો. તમે જોઈ શકશો કે ઈશ્વર મૂસાને સઘળી બાબતો જણાવીને વાકેફ કરે છે કે કેવી રીતે ઇઝરાયેલી લોકો વચન તેમજ આજ્ઞાભંગ દ્વારા ખોટા માર્ગે વળી જશે. તેઓએ વચનના દેશમાં પ્રવેશ પણ કર્યો નહોતો. તે સમયની વાત છે. આ સમયે ઈશ્વરની આજ્ઞા અનુસાર મૂસા એક વિદાય ગીત લખીને સઘળી બાબતોનો ચિતાર ઇઝરાયેલ પ્રજા સમક્ષ જણાવે છે કે ઈશ્વરની આજ્ઞા શું છે. ઈશ્વરની આજ્ઞા અનુસાર મૂસા ઇઝરાયેલના બધા જ કુળોને આશીર્વાદ આપે છે અને તેઓને ફરી એકવાર કંઈક યાદ કરાવે છે કે ઈશ્વરની સાથે ચાલતા રહેવું. આ બધી બાબતો બાદ પણ આ ઇઝરાયેલી પ્રજા ઈશ્વરથી વિમુખ થઈ ગઈ. ચાલો દર્શકો, આજના અભ્યાસમાં આપણે આગળ વધીએ. પ્રિય મિત્ર, આજે આપણે પુનર્નિયમના પુસ્તકમાં છેલ્લા 3 અધ્યાયોમાં આવી ગયા છીએ. મિત્ર, બાઇબલમાં જૂના કરારના વિભાગમાં પુનર્નિયમનું પુસ્તક છે, એનો અભ્યાસ કરતા હવે છેલ્લા 3 અધ્યાયો છે. 32 અધ્યાય, 33મો અધ્યાય અને 34મો અધ્યાય. અને એટલે મિત્ર, આજે આપણે પુનર્નિયમના પુસ્તકના કુલ 3 અધ્યાયો જોવાના છીએ. પુનર્નિયમનું પુસ્તક 32મો અધ્યાય ખુલ્લો રાખો. હવે તમે જોશો મિત્ર, તો પુનર્નિયમના પુસ્તકના 32મા અધ્યાયનો વિષય છે મૂસાનું ગીત. મૂસાનું ગીત અનેક રીતે મહાન છે મિત્ર. ઇઝરાયેલી પ્રજાએ એ ગીત શીખવાનું હતું. આ ગીત ઇઝરાયેલી પ્રજાના જાણે કે રાષ્ટ્રગીત સમાન હતું. આ ગીત
ઇઝરાયેલી પ્રજાને ઈશ્વરે આપ્યું હતું. પ્રત્યેક ઇઝરાયેલી વ્યક્તિએ એ ગીત શીખવાનું હતું અને પોતાના બાળકોને શીખવવાનું હતું. મૂસાના ગીતના પ્રથમ 4 પદો એ પરિચયના પદો છે. પ્રથમ કલમ તમે જુઓ, પુનર્નિયમનું પુસ્તક 32મો અધ્યાય. હે આકાશો, કાન ધરો ને હું બોલીશ, અને પૃથ્વી મારા મુખના શબ્દો સાંભળશે. તમે જુઓ મિત્ર, ઈશ્વર આકાશ અને પૃથ્વીને સાક્ષી થવા માટે આમંત્રણ આપે છે અને જણાવે છે કે તે ઇઝરાયેલી લોકોને આ શરતો નીચે વચનના દેશમાં લઈ જાય છે. જ્યારે ઈશ્વર એમના ન્યાય ચુકાદા નીચે ઇઝરાયેલી લોકોને વચનના દેશમાંથી દેશ નિકાલ કરે છે ને, ત્યારે યશાયા નામનો ઈશ્વરનો સંદેશવાહક આમંત્રણના એ જ શબ્દ ઉચ્ચારે છે. તમે યશાયા સંદેશવાહકનું પુસ્તક જુઓ, 1લો અધ્યાય 1લી અને 2જી કલમ, તો લખ્યું છે, યહૂદાના રાજાઓ ઉઝિયા, યોથામ, આહાઝ તથા હિઝકિયાની કારકિર્દીમાં આમોસના પુત્ર યશાયાને યહૂદા તથા યરૂશાલેમ વિશે જે સંદર્શન થયું તે. હે આકાશો સાંભળો, હે પૃથ્વી કાંદો, કેમ કે યહોવા બોલ્યો છે. ઈશ્વર જ્યારે ઇઝરાયેલી લોકોને વચનના દેશમાં લઈ ગયા ત્યારે તેમણે આકાશ અને પૃથ્વીને તેમના સાક્ષી બનાવ્યા. અને 700 વર્ષ બાદ જ્યારે ઈશ્વર ઇઝરાયેલી લોકોનો દેશ નિકાલ કરે છે, ત્યારે ફરીથી ઈશ્વર આકાશ અને પૃથ્વીને પોતાના સાક્ષી બનાવે છે. આનો અર્થ એ થયો મિત્ર કે ઈશ્વર પોતાના કૃત્યો અંધકારમાં કરતા નથી કે છુપી રીતે નથી કરતા. બીજી કલમ જુઓ, મારો બોધ વરસાદની પેઠે ટપકશે, મારી વાતો ઝાકળની પેઠે નીગળશે. કુમળા ઘાસ પર ઝરમર ઝરમર વરસતા વરસાદની પેઠે અને વનસ્પતિ પર ઝાપટાની પેઠે તે પડશે. ઈશ્વરના વચનો મિત્ર બિલકુલ આવા છે. ગીતશાસ્ત્રનું પુસ્તક 72મો અધ્યાય તમે જુઓ અને 6ઠ્ઠી કલમ જુઓ. શું લખ્યું છે? જેમ કાપેલા ઘાસ પર વરસાદ પડે છે, જેમ પૃથ્વીને સિંચનારા ઝાપટા થાય છે, તેમ તેની ઉન્નતિ થતી રહેશે. મને આ વિધાન બહુ ગમે છે મિત્ર. ઈશ્વરના વચનો આપણા જીવનોમાં આ રીતે જ ઉતરવા જોઈએ. ધૂમ ધકતા ઉનાળા પછી વર્ષા ઋતુના આગમન સાથે ધરતી વરસાદના આગમન માટે કેટલી બધી ખુલ્લી થઈ ગઈ હોય છે. ઝરમર ઝરમર વરસતા વરસાદથી વૃક્ષોના પાન કેવા ધોવાઈ જાય છે અને બધું જ સ્વચ્છ અને ચોખ્ખું થઈ જાય છે. ઈશ્વર ઈચ્છે છે કે તેમના પવિત્ર વચનો આપણા હૃદયોમાં અને આપણા જીવનોમાં મિત્ર આ રીતે જ ઉતરવા જોઈએ. 3જી કલમ, કેમ કે હું યહોવાનું નામ પ્રગટ કરીશ, આપણા દેવના મહાત્મ્યને લીધે તેને સ્તુત્ય માનો. ઈશ્વર વિશે સારી વાતો કહેતું હોય એવું સાહિત્ય આજે કેટલા જૂજ પ્રમાણમાં ઉપલબ્ધ છે મિત્ર. મહદ અંશે તો જ્યારે પણ ઈશ્વરનું નામ લેવામાં આવે ત્યારે અવર્થા લેવામાં આવતું હોય છે. 4થી કલમ, તે તો ખડક છે, તેનું કામ સંપૂર્ણ છે, કેમ કે તેના સર્વ માર્ગો ન્યાયરૂપ છે. વિશ્વાસુ તથા સત્યદેવ તે ન્યાયી તથા ખરો છે. તમે જુઓ મિત્ર, આ જે ગીત છે એ તો ખડક વિશેનું ગીત છે. ખડક શબ્દ આ ગીતમાં 7 વખત વપરાયો છે. તમે જાણો છો ને, પ્રભુ ઈસુ ખ્રિસ્તને ખડક કહેવામાં આવે છે. પિતરે લખેલો પહેલો પત્ર તમે જુઓ, બાઇબલમાં નવા કરારના વિભાગમાં એના 2 અધ્યાયની 6ઠ્ઠી કલમ જુઓ. પિતરે લખેલો પહેલો પત્ર 2 અધ્યાય 6ઠ્ઠી કલમ કે છે કે મેં મૂલ્યવાન પથ્થરને પસંદ કર્યો હતો અને હવે હું તેને પાયાના મુખ્ય પથ્થર તરીકે સિયોનમાં મૂકું છું. જે કોઈ તેનામાં વિશ્વાસ મૂકશે તે કદી નિરાશ થશે નહીં. ઈસુ ખ્રિસ્તનું કાર્ય મિત્ર સંપૂર્ણ છે, સંપૂર્ણ. હવે આપણે આગળ 5મી અને 6ઠ્ઠી કલમ જોઈએ. પુનર્નિયમનું પુસ્તક 32મો અધ્યાય. તેઓએ પોતાને ભ્રષ્ટ કર્યા છે, તેઓ તેના છોકરા રહ્યા નથી, એ તેઓની એબ છે. તેઓ અડિયલ તથા વાંકી પેઢી છે. ઓ મૂર્ખ તથા નિર્બુદ્ધ લોકો, શું તમે યહોવાને આવો બદલો આપો છો? શું તે તેને ખંડી લેનાર તારો બાપ નથી? તેણે તને ઉત્પન્ન કર્યો છે અને તેને સ્થિર કર્યો છે. સર્જનની રૂએ મિત્ર ઈશ્વર ઇઝરાયેલી લોકોનો પિતા છે. એક અર્થમાં ઈશ્વર સમગ્ર માનવજાતના પિતા છે, કારણ કે ઈશ્વરે સમગ્ર માનવજાતનું સર્જન કર્યું છે. ઈશ્વરે જ્યારે આદમનું સર્જન કર્યું ત્યારે તેને ઈશ્વરનો દીકરો કહેવામાં આવ્યો હતો, પરંતુ આદમે પાપ કર્યું અને આ ઘટના પછી આદમનું એક પણ સંતાન ઈશ્વરનું સંતાન કહેવાતું નથી, સિવાય કે વ્યક્તિ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીને તેમને શરણે આવે. હવે મિત્ર તમે પુનર્નિયમના પુસ્તકના 32મા અધ્યાયમાં આગળ 7 થી 14 કલમો જુઓ તો એમાં
ઈશ્વરની ભલાઈ વિશે અદ્ભુત પદો જોવા મળે છે. આપણે 7 થી 11 કલમ જોઈએ. પૂર્વકાળના દિવસો સંભાર, ઘણી પેઢીઓના વર્ષોનો વિચાર કર. તારા બાપને પૂછ એટલે તે તને કહી બતાવશે, તારા વડીલોને પૂછ એટલે તેઓ તને કહેશે. જ્યારે પરાત્પરે દેશ જાતિઓને તેમનો વારસો આપ્યો, ત્યારે તેણે માનવ પુત્રોને જુદા કર્યા. ત્યારે તેણે ઇઝરાયેલના છોકરાની ગણતરી પ્રમાણે લોકોને સીમાઓ ઠરાવી આપી. કેમ કે યહોવાનો હિસ્સો તે તેના લોક છે, યાકૂબ એના વારસાનો ભાગ છે. તે તેને ઉજ્જડ દેશમાં તથા વેરાન વિકટરાનમાં મળ્યો. તે તેની આસપાસ કોટરૂપ રહ્યો. તેણે તેને સંભાળી લીધો. પોતાની આંખની કીકીની પેઠે તેણે તેનું રક્ષણ કર્યું. ઈશ્વર વિશે આ પ્રમાણે કહેવામાં આવ્યું છે અને ઇઝરાયેલી પ્રજા વિશે. ઈશ્વરે પોતાની આંખની કીકીની પેઠે ઇઝરાયેલી પ્રજાનું રક્ષણ કર્યું. જેમ ગરુડ પોતાના માળાને હલાવે છે અને પોતાના બચ્ચા ઉપર પાંખો ફફડાવે છે, તેમ તેણે પોતાની પાંખો ફેલાવીને તેઓને પોતાની પાંખો પર ઊંચકી લીધા. 8મી કલમ અત્યંત અસામાન્ય કલમ છે મિત્ર. આ કલમ બતાવે છે કે શા માટે યહૂદી લોકો અને તેમનો દેશ પૃથ્વી ઉપર સૌથી વધારે સંવેદનશીલ છે. 40 વર્ષો સુધી ઈશ્વરે પોતાના લોકને એ મહામોટા અરણ્યમાં, મરુભૂમિમાં, ખોફનાક પ્રદેશમાં દોર્યા અને સાચવ્યા, સંભાળ્યા, કારણ કે એ લોકો તો ઈશ્વરની આંખની કીકી સમાન હતા. હવે આપણે 28 થી 31 કલમો જોઈએ. પુનર્નિયમનું પુસ્તક 32મો અધ્યાય 28 થી 31 કલમો જુઓ. કેમ કે તેઓ અબુદ્ધ દેશ જાતિ છે અને તેઓમાં કંઈ સમજણ નથી. અરે, તેઓ ડાયા થયા હોત ને તેઓ સમજનારા થયા હોત અને તેઓ પોતાના અંતકાળનો વિચાર કરત તો કેવું સારું, જો તેઓના ખડકે તેઓને વેચ્યા ન હોત અને યહોવાએ તેમને સોંપી દીધા ન હોત તો 1000ની પૂઠે 1 કેમ ધાત અને 10,000ને 2 કેમ ન સાડી મૂકત? કેમ કે ખુદ આપણા શત્રુઓના માનવા પ્રમાણે પણ તેઓનો ખડક આપણા ખડક જેવો નથી. અહીં કેટલું અદ્ભુત ચિત્ર બતાવવામાં આવ્યું છે મિત્ર. ઈશ્વરને પોતાના લોક પ્રત્યે ખેંચાણ છે. ઈશ્વર એમને છોડાવવા માંગે છે. ઈશ્વર એમને બચાવવા માંગે છે. હવે મિત્ર, આપણે આ ગીતના અંતિમ પદોમાં આવીએ છીએ. ઇઝરાયેલી પ્રજા સાથે દુનિયાની બધી જ પ્રજાઓને આશીર્વાદ આપવામાં આવશે. 43મી કલમ. ઓ દેશ જાતિઓ, તેના લોકોની સાથે હરખાઓ, કેમ કે તે પોતાના સેવકોના લોહીનો બદલો લેશે અને પોતાના શત્રુઓ પર વેર વાળશે અને પોતાના દેશનું તથા પોતાના લોકનું પ્રાયશ્ચિત કરશે. આ કલમ સાથે મૂસાના અદ્ભુત ગીતનો અંત આવે છે મિત્ર. 44મી કલમ. અને મૂસા આવ્યો અને તે તથા નૂનનો દીકરો હોશિયા લોકોના સાંભળતા આ ગીતના સર્વ વચનો બોલ્યા. હોશિયા એટલે યહોશવા. 45મી કલમ. અને મૂસા સર્વ ઇઝરાયેલને આ સર્વ વચનો કહી રહ્યો. હવે આપણે મૂસા દ્વારા અપાયેલ આખરી ઉત્તેજન જોઈએ. 46 અને 47 કલમો જુઓ. શું કહ્યું છે અહીંયા? ત્યારે તેણે તેમને કહ્યું કે જે સર્વ વાતોની હું આજે તમારી આગળ સાક્ષી પૂરું છું તે પર તમારું ચિત્ત લગાડો અને એ વિશે તમારા છોકરાને આજ્ઞા કરો કે આ નિયમના સર્વ વચનો તેઓ પાળે તથા અમલમાં આણે, કેમ કે તે તમારે માટે નકામી વાત નથી, કેમ કે તેમાં તમારું જીવન છે. ને જે દેશનો કબજો લેવા તમે યર્દન પાર જાઓ છો તેમાં રહીને તમે એ વાતથી તમારું આયુષ્ય વધારશો. અહીં મિત્ર ફરીથી જોઈ શકાય છે કે ઇઝરાયેલી લોકોનો વચનના દેશમાંનો વસવાટ ઈશ્વર પ્રત્યેની તેમની આધીનતા ઉપર આધારિત હતો. અડતાળીસ થી 52 કલમો હવે આપણે જોઈએ. અને તેને તે દિવસે યહોવાએ મૂસાને કહ્યું કે આ અબારીમ પર્વતમાં નબો પહાડ જે મોઆબ દેશમાં યેરેખોની સામે છે તે પર તું ચઢ અને જે કનાન દેશ હું ઇઝરાયેલી પુત્રોને વતન તરીકે આપું છું તે જો, અને જે પર્વત ઉપર તું ચઢે છે ત્યાં તું મરી જા ને તારા પિતૃઓની સાથે મળી જા, જેમ તારો ભાઈ હારૂન હોર પર્વત પર મરી ગયો ને પોતાના પૂર્વજોની સાથે મળી ગયો તેમ. કેમ કે કાદેશના મરીબાહના પાણી પાસે સિનના અરણ્યમાં તમે ઇઝરાયેલ પુત્રોની મધ્યે મારો અપરાધ કર્યો, કેમ કે તમે ઇઝરાયેલ પુત્રોની આગળ મને પવિત્ર માન્યો નહીં. કેમ કે તું તે દેશને આગેથી જોશે, પણ જે દેશ હું ઇઝરાયેલ પુત્રોને આપું છું તેમાં તું જવા પામશે નહીં. ઈશ્વરના નિયમનો પ્રતિનિધિ મૂસા, ઇઝરાયેલી લોકોને ઈશ્વરનો નિયમ આપનાર મૂસા વચનના દેશમાં પ્રવેશ કરી શકશે નહીં.
ઈશ્વરનો નિયમ ઈશ્વરનું ન્યાયિક ધોરણ પ્રગટ કરે છે મિત્ર. એ મનુષ્યના પાપને દૂર કરતો નથી. ઈશ્વરનો નિયમ મનુષ્યનો ઉદ્ધાર કરી શકતો નથી. નિયમ તો મૂસાને વચનના દેશમાં પ્રવેશ કરાવી શક્યો નહીં. ખેર, આપણે હવે મિત્ર પુનર્નિયમના પુસ્તકના 33મા અધ્યાયમાં પ્રવેશ કરીએ. 33મા અધ્યાયમાં મૂસા ઇઝરાયેલ એટલે કે યાકૂબના કુળોને આશીર્વાદ આપે છે. મરણ અગાઉ મૂસાનું અંતિમ જાહેર કૃત્ય પોતાની આસપાસ યાકૂબના કુળોને એકત્રિત કરીને પ્રત્યેક કુળને આશીર્વાદ આપવાનું હતું. પહેલી કલમ જુઓ, પુનર્નિયમનું પુસ્તક 33મો અધ્યાય. અને ઈશ્વર ભક્ત મૂસાએ પોતાના મરણ અગાઉ ઇઝરાયેલ પુત્રોને જ આશીર્વાદ આપ્યો તે આ છે. મૂસા રૂબેનના કુળથી આરંભ કરે છે. 6ઠ્ઠી કલમ જુઓ, રેવબેન જીવતો રહે ને ન મરે તો પણ તેના માણસ થોડા રહે. મૂસા પ્રાર્થના કરે છે કે રેવબેનનું કુળ ક્યારેય ઇઝરાયેલી લોકો મધ્યથી સંપૂર્ણપણે નષ્ટ ન થાય. 7મી કલમ જુઓ, અને યહૂદાને માટે આ આશીર્વાદ છે. અને તેણે કહ્યું, હે યહોવા, યહૂદાની વાણી સાંભળ અને તેને તેના લોકમાં પાછો લાવ. તેણે પોતાને સારું લડાઈ કરી અને તેના શત્રુઓની વિરુદ્ધ તું તેને સહાય કરશે. આ યહૂદા એ તો રાજવંશી કુળ છે મિત્ર, જેમાં મસીહ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આગમન થવાનું હતું. 8-11 કલમો જુઓ, અને લેવી વિશે તેણે કહ્યું કે તારા તુમ્મીમ તથા તારા ઉરીમ તારો પસંદ કરેલો પુરુષ, જેની તે માસ્સાહમાં પરીક્ષા કરી, જેની સાથે તે મરીબાહના પાણી પાસે વાદ કર્યો, તેની સાથે છે. તેણે પોતાના બાપ વિશે તથા પોતાની મા વિશે કહ્યું કે મેં તેમને જોયા નથી, અને તેણે પોતાના ભાઈઓને પણ સ્વીકાર્યા નહીં, અને તેણે પોતાના છોકરાને પણ ઓળખ્યા નહીં, કેમ કે તેઓ તારા વચન પ્રમાણે ચાલતા આવ્યા છે અને તારો કરાર તેઓ પાળે છે. તેઓ યાકૂબને તારા હુકમો તથા ઇઝરાયેલને તારો નિયમ શીખવશે. તેઓ તારી આગળ ધૂપ બાળશે અને તારી વેદી પર દહનિયાર પણ ચડાવશે. હે યહોવા, તેની સંપત્તિને આશીર્વાદ દે અને તેના હાથનું કામ સ્વીકાર. જેઓ તેની વિરુદ્ધ ઉઠે છે અને જેઓ તેનો દ્વેષ કરે છે, તેઓની કમર વીંધી નાખ કે તેઓ ફરી ઉઠવા ન પામે. લેવી કુળને હારૂનના કુટુંબમાં યાજક પદ માટેનો આશીર્વાદ આપવામાં આવ્યો મિત્ર. એ લોકોને નિયમશાસ્ત્ર શીખવવાનો હક આપવામાં આવ્યો. લેવી કુળ દ્વારા સમગ્ર ઇઝરાયેલી પ્રજાને આશીર્વાદ આપવામાં આવશે. ઇઝરાયેલી પ્રજાને યુસફના કુળ દ્વારા એટલે કે એફ્રાઈમ અને મનાશના કુળ દ્વારા આશીર્વાદ આપવામાં આવશે. હવે એક બહુ જ રસિક આશીર્વાદ આપણને 24મી કલમમાં જોવા મળે છે. પુનર્નિયમનું પુસ્તક 33મો અધ્યાય 24મી કલમ જુઓ. શું કહે છે 24મી કલમમાં? 24મી કલમ અહીં કહ્યું છે, અને આશેર વિશે તેણે કહ્યું, આશેર ઘણા સંતાનનો પિતા થવાને ભાગ્યશાળી થાવ, તે પોતાના ભાઈઓને મનગમતો થઈ પડો અને તે પોતાના પગ તેલમાં બોળો. હવે મિત્ર આપણે આગળ 26-29 કલમો જોઈએ. ઓ યશરૂન, આપણા દેવના જેવો કોઈ નથી કે જે તારી મદદને સારું આકાશ પર અને તેના ગૌરવમાં અંતરિક્ષ પર સવારી કરે છે. સનાતન દેવ તે તારું રહેઠાણ છે અને તારી નીચે અનંત ભુજો છે. અને તેણે તારી આગળથી શત્રુને હાંકી કાઢ્યા અને કહ્યું કે નાશ કર. હે ઇસ્રાયેલ સલામતીમાં રહે છે. યાકૂબનો જરો એકલો ધાન્ય તથા દ્રાક્ષરસના દેશમાં રહે છે. હા, તેના પર આકાશમાંથી ઝાકળ પડે છે. હે ઇસ્રાયેલ, તને ધન્ય છે. યહોવા જે તારી સાહ્યની ઢાલ તથા તારી ઉત્તમતાની તરવાર, તેનાથી તારણ પામેલી તારા જેવી પ્રજા બીજી કઈ છે? અને તારા શત્રુઓ તારે તાબે થશે અને તું તેઓના ઉચ્ચ સ્થાનો ખોદી નાખશે. ખરેખર જો માત્ર ઇઝરાયેલી પ્રજા ઈશ્વરને આધીન થઈ હોત તો કેટલું સારું. ખેર મિત્ર, આપણે હવે પુનર્નિયમનો છેલ્લો એટલે કે 34મો અધ્યાય જોઈએ. 34મા અધ્યાયમાં મૂસા એકલભાયો લોકોની જાણ બહાર મૃત્યુ પામે છે. હવે અહીંયા કોઈને પ્રશ્ન થાય કે શું મૂસાએ પોતે જ પોતાના મૃત્યુની ઘટના લખી? એણે જ લખી હોવી જોઈએ, કારણ કે ઈશ્વરે એને અગાઉથી એના મૃત્યુની જાણ કરી હતી. જો કે ઘણા સાક્ષરો માને છે કે પુનર્નિયમનો 34મો અધ્યાય યહોશુઆના પુસ્તકનો એક ભાગ છે. હવે જૂનો કરાર એ તો ઓળિયાઓ ઉપર લખવામાં આવ્યો હતો, અને એટલે પુનર્નિયમનો 34મો અધ્યાય યહોશુઆના પુસ્તકનો આરંભ હોઈ શકે છે. આપણે 1-12 કલમો જોઈએ. અને મોઆબના નીચાણથી નબો પર્વતનું પિસ્ગા નામનું જે શિખર જે યરીખોની સામે છે તે પર મૂસા ચડ્યો. અને યહોવાએ તેને દાન સુધી આખો ગિલિયાદ દેશ તથા આખો નાફતાલી તથા એફ્રાઈમ તથા મનાશેનો દેશ, પશ્ચિમના સમુદ્ર સુધી આખો યહૂદા દેશ તથા નેગેબ તથા ખજૂરીઓના નગર યરેખોના નીચાણની સપાટી
100 સુધી દેખાડ્યા. અને યહોવાએ તેને કહ્યું કે જે દેશ વિશે મેં ઇબ્રાહિમ તથા ઇસાક તથા યાકૂબની આગળ સમ ખાઈને કહ્યું કે તારા સંતાનને હું તે આપીશ, તે આ છે. તે મેં નજર તને દેખાડ્યો છે. પણ તું ત્યાં પેલે પાર જવા નહીં પામે. અને ત્યાં મોઆબ દેશમાં યહોવાના વચન પ્રમાણે યહોવાનો સેવક મૂસા મરી ગયો. અને મોઆબ દેશના નીચાણમાં તેણે બેથ પેઓરની સામે તેને દાટ્યો. પણ આજ સુધી કોઈ માણસ તેની કબર વિશે જાણતું નથી. અને મૂસા મરણ પામ્યો ત્યારે તે 120 વર્ષનો હતો. તેની આંખ ઝાંખી પડી નહોતી ને તેના અંગનું કૌવત ઘટ્યું નહોતું. અને ઇસ્રાયેલ પુત્રોએ મોઆબના નીચાણમાં 30 દિવસ સુધી મૂસાને સારો શોક પાડ્યો. એમ મૂસાને માટેના રુદનના તથા શોકના દિવસ પૂરા થયા. અને નૂનનો દીકરો યહોશવા જ્ઞાનથી ભરપૂર હતો, કેમ કે તેના પર મૂસાએ પોતાના હાથ મૂક્યા હતા. અને ઇસ્રાયેલ પુત્રોએ તેનું કહેવું માન્યું, ને જેમ યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી તેમ તેઓએ કર્યું. અને મૂસા કે જેને યહોવા મોઢા મોઢ ઓળખતો હતો, તેના જેવો પ્રબોધક હજી સુધી ઇઝરાયેલમાં ઉઠ્યો નથી. એટલે મિસ્ર દેશમાં ફારૂન પર તથા તેના સર્વ ચાકર પર તથા તેના આખા દેશ પર જે સર્વ ચિહ્નો તથા ચમત્કારો કરવાને યહોવાએ તેને મોકલ્યો તેમાં તથા સર્વ મહાન કામમાં તથા જે સર્વ ભયંકર કૃત્યો મૂસાએ સર્વ ઇઝરાયેલના દેખતા કર્યા તેમાં તેના જેવો કોઈ ઉઠ્યો નથી. મૂસાની કબર આપણને એ પ્રશ્ન થાય કે શા માટે આ જાણી હશે? એટલા માટે કે મૂસા મૃત્યુમાંથી સજીવન કરાવવાનો છે અને તેને વચનના દેશમાં લાવવાનો છે. હવે નવા કરારમાં દર્શાવ્યા પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે પરિવર્તનના પર્વત ઉપર હતા ને મિત્ર, ત્યારે મૂસા અને એલિયા બંને એમની સમક્ષ પ્રગટ થયા હતા અને એમની સાથે એમના આવી રહેલા મૃત્યુની ચર્ચા કરી હતી. પણ એક વસ્તુ તમે ધ્યાન રાખો મિત્ર, કે નિયમ મૂસાને વચનના દેશમાં પ્રવેશ કરાવી શક્યો નહીં, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેને વચનના દેશમાં લાવી શક્યા. હવે મૂસાની કબર અજાણી રાખવામાં આવવાનું એક બીજું પણ કારણ છે મિત્ર. અને એ કારણ તો એ છે કે શૈતાન નહોતો ઈચ્છતો કે મૂસા પરિવર્તનના પર્વત ઉપર પ્રભુ ઈસુ ખ્રિસ્તની સામે પ્રગટ થાય. અને એટલે ઈશ્વરે જાતે જ મૂસાની દફન વિધિ કરી ને આ પ્રશ્ન હલ કર્યો. જો કે મૂસાનું મૃત્યુ આપણને એકલવાયું અજાણ્યું લાગે, પરંતુ મૂસાનું મૃત્યુ જાણે ઈશ્વરના ચુંબન દ્વારા થયું હોય એવું મૃત્યુ હતું મિત્ર. ઈશ્વરે જાણે મૂસાને ચુંબન કર્યું અને ઊંઘમાં નાખી દીધો. હવે આપણે 7મી કલમ ઉપર જરા વિચાર કરીએ. 7મી કલમ જુઓ, ફરીથી 7મી કલમ જોશો. અહીં લખ્યું છે, અને મૂસા મરણ પામ્યો ત્યારે તે 120 વર્ષનો હતો. તેની આંખ ઝાંખી પડી નથી ને તેના અંગનું કૌવત ઘટ્યું નહોતું. 120 વર્ષની ઉંમરે પણ મૂસાને ચશ્મા નહોતા આવ્યા મિત્ર. મોતિયો નહોતો પાક્યો કે ઝામરનો રોગ થયો નહોતો. એના શરીરની ચામડી લબડી પડી નથી કે એનું શરીર જીર્ણ થઈ ગયું નહોતું. 120 વર્ષની ઉંમરે પણ શરીરનું કૌવત જાણે કે 25 વર્ષના હોનહાર જુવાન જેવું હતું. વિચાર કરો મિત્ર, ઈશ્વર પોતાના સેવકની કેટલી બધી કાળજી રાખે છે. 10મી કલમમાં તો મૂસા વિશે કેટલી અદ્ભુત વાત કરવામાં આવી છે. જુઓ 10મી કલમ. અને મૂસા કે જેને ઈશ્વર મોઢા મોઢ ઓળખતો હતો, તેના જેવો પ્રબોધક હજી સુધી ઇઝરાયેલમાં ઉઠ્યો નથી. ગણનાનું પુસ્તક છે, બાઇબલમાં જૂના કરારના વિભાગમાં આપણે એનો અભ્યાસ કરી ગયા છે મિત્ર. એના 12મા અધ્યાયની 7મી અને 8મી કલમ જુઓ તો શું લખ્યું છે? ઈશ્વર પોતે કહે છે કે મારો સેવક મૂસા એવો નથી ને મારા આખા ઘરમાં વિશ્વાસુ છે. હું તેની સાથે તો મોઢા મોઢ એટલે સ્પષ્ટ રીતે બોલીશ અને ભેદ ભરેલી વાતો વડે નહીં, અને તે યહોવાનું સ્વરૂપ દેખશે. તો તમે મારા સેવક મૂસાની વિરુદ્ધ બોલતા કેમ બીતા નહીં? આ છે ઈશ્વરનો સેવક મૂસા અને ઈશ્વરની પોતાના સેવક માટેની કાળજી. જો તમે મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીને ઈશ્વરનું સંતાન બન્યા છો, તો ખાતરી રાખજો મિત્ર, ઇઝરાયેલી પ્રજાની જેમ જ મિત્ર ઈશ્વર તમને પોતાની આંખોની કીકીની પેઠે પોતાની પાંખોની છાયા તળે સંભાળી બચાવી રાખશે. અહીં મિત્ર આપણે પુનર્નિયમના પુસ્તકનો અભ્યાસ પૂરો કરીએ છીએ. ઈશ્વર તમને આશીષ આપો. આમેન. આજે આપણે ઈશ્વરના એક સાચા સેવકના મરણ દ્વારા અદ્ભુત સંદેશો પ્રાપ્ત કર્યો. વહાલા દર્શકો, ગીતશાસ્ત્ર 116 અને 15માં લખેલું છે કે યહોવાની એટલે કે ઈશ્વરની દ્રષ્ટિમાં તેમના ભક્તોનું મરણ કિંમતી છે. હવે સમય આવી ગયો છે
કે મૂસા પોતાની સેવા પૂરી કરીને ઈશ્વરને મળવા જઈ શકે. પરંતુ શા માટે? બાઇબલ કહે છે કે યહોવાના ભક્તોનું મરણ અનમોલ છે, કારણ કે માનવીનું અંતિમ લક્ષ્ય આ જ છે, તે પોતાના ઈશ્વરને મળવા જાય. મૂસાના જીવનમાં હવે સમય કે ઘડી આવી ચૂકી, તે પોતાના પિતાને મળે. જીવનભર જે કંઈ સેવા કરી હતી તેનો અંત હવે આવી ચૂક્યો હતો. જીવનના સંઘર્ષ હવે સમાપ્તિને આરે છે. જગતના સઘળા દુઃખોથી હવે મૂસાને છુટકારો મળવાનો હતો. તે સઘળામાં સૌથી અગત્યની બાબત એ હતી કે મૂસા ઈશ્વરની સાથે મેળાપ કરવાનો હતો. આ સેવકની વિટંબણા એ હતી કે સમગ્ર જીવનભર ઇસ્રાયેલ પ્રજાની આગેવાની કરીને તેઓને વચનના દેશ કનાનના દરવાજા પાસે લઈ આવ્યો, પરંતુ તે પોતે તેમાં પ્રવેશ કરવા પામતો નથી. આપણે જગતના સુખો પ્રાપ્ત કરવા માટે નથી. તે બાબત અહીં સાબિત થાય છે. ઈશ્વર આપણને કોઈ ઉદ્દેશ સાથે તેમની સેવા માટે તેડે છે, અને ઘણી બધી વખત જે તે સેવક અને તેમનું પરિવાર દુઃખો તેમજ મુસીબતોમાંથી પસાર થતું હોય છે. પરંતુ દર્શક મિત્રો, તે સેવાનું સુખ એ બાબતમાં હોય છે કે આપણે ઈશ્વરની સાથે હોઈએ. આપણા માટે મુંગટ અને સુખ આનંદ આ જગતમાં નથી, પરંતુ તે ઈશ્વરના રાજ્યમાં છે. અહીં એક મહાન બાબત એ છે કે ઈશ્વર મૂસાને જાતે દાટે છે, એટલે કે એની દફન ક્રિયા કરે છે. અને મૂસા તેના મરણ બાદ સદાને માટે ઈશ્વરની ગોદમાં છે. મૂસા જીવનભર ઈશ્વરની સાથોસાથ ચાલતો રહ્યો. આવું આશીર્વાદી જીવન કોઈને પણ મળી શકતું નથી. દર્શક મિત્રો, મૂસાનું જીવન આપણા માટે એક આદર્શ સમાન છે. આપણે પણ તેમના જેવું જ જીવન જીવીએ. જીવનભર ઈશ્વરની સાથે અને મરણ બાદ પણ ઈશ્વરની સાથે. સંત પાઉલ ફિલિપી 1:21 કહે છે કે કેમ કે મને જીવવું તે ખ્રિસ્ત અને મરવું તે લાભ છે. મૂસા પણ તેવું જ જીવન જીવ્યો. પ્રભુ ઈસુના શિષ્યો પણ આવું જ જીવન જીવ્યા. ઘણા બધા સેવકો પણ આવું જ જીવન જીવ્યા. પ્રિય દર્શક મિત્રો, હવે મારો ને તમારો વારો છે. શું તમે અને હું મૂસાની જેમ જીવન જીવવા માગીએ છીએ? ઈશ્વર આ પ્રમાણે કરવા આપ સર્વને મદદ કરે. આમેન. મિત્રો, ગત કાર્યક્રમના પ્રશ્નનો જવાબ છે 120. આજનો પ્રશ્ન: આજના પાઠમાં કોનું ગીત છે? જવાબ આપે સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.